ડિજિટલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. દર અઠવાડિયે આપણે WD ગેઇનની થિયરીના આધારે શેર બજારની અહીં સમીક્ષા કરીએ છીએ અને એક અઠવાડિયામાં એટલે કે આવતા અઠવાડિયામાં શું થઈ શકે એના આપણે અનુમાનો પણ અહીં બાંધીએ છીએ. હવે સૌથી પહેલા આપણે લાસ્ટ વીકની વાત કરી લઈએ તો આપણે એવી વાત અહીં કરેલી કે બુધવારનો દિવસ આપણા માટે વાઇબ્રેશનનો દિવસ હતો. એટલે કે એ દિવસે WD ગેઇનની થિયરી મુજબ ટાઈમ સાયકલ ઉપર જે દિવસ મહત્વનો હોય એ દિવસની ટ્રેડિંગ રેન્જ માર્કેટ જે તરફ કાપે એ બાજુ બજારની ચાલ રહી શકે એવી આપણી ધારણાઓ હોય છે. તો બુધવારના દિવસે બજારમાં શું થયું હતું? બુધવારના દિવસે એક્ઝેક્ટલી અહીં બજાર હતી અને એ રેન્જને અત્યારે હાલના તબક્કે માર્કેટે ઉપર કાપેલી છે, એટલે કે બ્રેકઆઉટ આપેલું છે. એ દિવસની સ્પેસિફિક રેન્જની વાત છે. હવે એ મુજબ આપણે 2 દિવસ માટે બજાર ઉપર રહેશે એવું ધારવાનું હતું અને એ મુજબ જ બજારે કંઈક કરેલું છે. હવે ઓવરઓલ આપણે આખી વાત કરીએ તો માર્કેટ છેલ્લા 4-5 મહિનાથી એક રેન્જની અંદર અટવાયેલી છે, જે રેન્જ 24,200 થી નીચે 23,800 ની નજીક હતી, એટલે કે 400-500 પોઈન્ટની રેન્જમાં બજાર ફસાયેલું છે. અને ફરી એક વખત એવું થયું છે કે માર્કેટે 23,600 ની આજુબાજુ જઈને ઉપર બ્રેકઆઉટ આપેલું છે. આ બ્રેકઆઉટ હવે સસ્ટેન થશે કે કેમ એ ફરી એક વખત, જે આની પહેલા પણ આપણે એક વખત આવું થયેલું કે બ્રેકઆઉટ આવ્યું છે, એ બ્રેકઆઉટ સાબિત થશે કે કેમ એવી આપણે અહીં વાત કરેલી અને એ વખતે ફેકઆઉટ બનેલું. તો આ વખતે ફરીથી એવો જ સિનારીઓ ઊભો થયો છે. તો આ વખતે શું માર્કેટ અહીં સસ્ટેન કરશે? હવે માર્કેટ ફરીથી 24,400 ની નજીક આવી ગઈ છે. તો આ જે લેવલ છે ત્યાં ખાસ કાળજી એ વાતની રાખવાની છે કે બજાર જ્યારે પણ 24,400 ની રેન્જમાં, ખાસ કરીને છેલ્લા 3 થી 4 મહિનામાં જ્યારે પણ 24,400 ની નજીક આવી છે ત્યારે 24,400 થી 24,600 ની વચ્ચે જબરદસ્ત સેલિંગ ઝોન બનેલો છે. અહીંથી મોટા ખેલાડીઓએ દર વખતે માર્કેટને વેચેલું છે અને બજારને ત્યાંથી સારી એવી રીતે નીચે ખેંચી લીધી છે. હવે આ ઝોન છે એ એકચ્યુઅલમાં અહીં બને છે. હવે જે આ ઉપરના લેવલ ઉપર છે ત્યાંથી આપણે જોઈએ તો મે મહિનાની આડેગાળે 2 વખત, મે જૂનની વચ્ચે 2 વખત અને જુલાઈ પછી માર્કેટે 2 વખત ત્યાં જવાનો પ્રયત્ન કરેલો છે. અને અહીં જે 4 વખત છે, ટોટલ 4 વખત માર્કેટ ત્યાંથી ઉપર સસ્ટેન થવામાં નિષ્ફળ રહી છે. આ થઈ ભાવની વાત અને ટેકનિકલ વાત. માર્કેટમાં હંમેશા WD ગેઇનની જે પ્રાઇસ સાયકલની જે વાત છે એમાં એવું કહેવામાં આવે છે કે જે 90 ડિગ્રી 45 ડિગ્રીના જે લેવલ્સ હોય એ મહત્વના હોય છે. આ સિવાય પણ બજારમાં મનોવૈજ્ઞાનિક લેવલ હોય છે, એટલે કે માની લો કે 24,000નો આંકડો છે, 24,500નો આંકડો છે, 25,000નો આંકડો છે. આવા આંકડાઓ પરથી પણ બજાર સામાન્ય રીતે પોતાની ચાલ બદલે એવું થતું આવે છે. તો આ અત્યારે માર્કેટ કોઈ એવા મનોવૈજ્ઞાનિક લેવલ ઉપર છે નહીં. અહીંથી માર્કેટે હવે એક વખત તો માર્કેટ 25,000નું ટાર્ગેટ રાખીને જ આગળ જવાનો પ્રયત્ન કરશે, પણ એના માટે તેજીના ખેલાડીઓ માટે સૌથી મોટો પડકાર એ છે કે એમણે હવે આ સેલિંગ ઝોનને ક્રોસ કરવાનો છે. 24,600 ની ઉપર માર્કેટ આવનારા દિવસોમાં જ્યાં સુધી સસ્ટેન થાય ત્યાં માર્કેટ મજબૂતીથી ટકી રહે એ પછી જ આગળની તેજીનો આપણે વિચાર કરી શકીએ એવો અત્યારે આપણને આ ચાર્ટ ઉપરથી ખ્યાલ આવે છે. હવે આપણે ટાઈમ સાયકલની વાત કરીએ તો ટાઈમ સાયકલ પ્રમાણે આપણા માટે 2 ઓગસ્ટ એ ખૂબ જ મહત્વનો દિવસ, 15 દિવસની એક ટાઈમ સાયકલ છે, એ ખૂબ જ મહત્વનો દિવસ બને છે, જે રવિવારે પડી ગયો છે. એનો મતલબ એમ કે આપણે WD ગેઇનની થિયરીમાં એક દિવસ આગળ પાછળ કેલ્ક્યુલેટ કરતા હોઈએ છીએ. તો 2 ઓગસ્ટ એટલે કે રવિવારનો દિવસ મહત્વનો હોય. એ દિવસે તો માર્કેટ બંધ હોય, તો આપણા માટે સોમવારનો દિવસ ઇમ્પોર્ટન્ટ બને છે. સોમવારનો દિવસ ઇમ્પોર્ટન્ટ બને છે એટલે કે સોમવારે માર્કેટ જે કાંઈ પણ ટ્રેડ કરશે, જે કાંઈ પણ રેન્જ બનાવશે, એ રેન્જ માર્કેટ ત્યાર પછી આગળ એટલે કે મંગળ, બુધ, ગુરુવારમાં કઈ બાજુ એને બ્રેકઆઉટ આપે છે કે બ્રેકડાઉન આપે છે એ મુજબ બજારની ચાલ જોવા આપણને મળશે. હવે અત્યારે આપણે હાલના તબક્કે જો ગયા શુક્રવારની કેન્ડલની વાત કરી લઈએ તો ટોપ ઉપર, અને એ પણ રેઝિસ્ટન્સ ઝોનની નજીક જઈને માર્કેટે ઉપરથી એક રિવર્સલનું સાઇન આપે એવી ડોજી કેન્ડલ બનાવેલી છે. આ ડોજી કેન્ડલ પછી પણ જો બજાર ઉપર જાય છે અને સોમવારે જે કાંઈ પણ ટ્રેડિંગ રેન્જ બનાવે છે અને મંગળવાર પછી બજાર
એની ઉપર સસ્ટેન થાય છે તો આ તેજી આગળ વધશે એવું આપણે ધારશું. ત્યાં સુધી આપણે હવે બજારને ન્યુટ્રલ જ જોવી પડશે. માર્કેટ અહીંથી નીચે પટકાઈ જાય તો ફરીથી 23,800 ની નજીક જવા માટે બજાર પૂરેપૂરી તૈયાર જ છે. એવી જ રીતે 23,800 ની નજીક ફરીથી આવશે તો બજાર ફરી એક વખત ઉપર જવા માટે પણ તૈયાર જ હશે. આપણે ગયા અઠવાડિયે પણ વાત કરી હતી કે માર્કેટ જ્યારે પણ આ વર્તમાન સંજોગોમાં જ્યારે પણ નીચે આવ્યા છે ત્યારે ત્યાંથી જબરદસ્ત લેવલિંગ દેખાય છે અને આ લેવલથી જબરદસ્ત આપણને વેચાણ જોવા મળે છે. તો ફરી એક વખત એ સિનારીઓ આપણને જોવા મળશે કે નહીં એ હવે આપણને આવનારો સમય જ કહેશે. આપણા માટે હાલના તબક્કે સોમવાર ખૂબ જ મહત્વનો છે. સોમવારે માર્કેટ જે કાંઈ પણ ટ્રેડ કરશે એ ટ્રેડ જે રેન્જ બનશે એ રેન્જને મંગળવારે માર્કેટ કઈ બાજુ કાપશે એના આધારે આપણે આ અઠવાડિયામાં ટ્રેડ પ્લાન કરવાનો રહેશે. અત્યારે માર્કેટ જે સ્તરે ઉભેલું છે, જે લેવલે ઉભેલું છે, ત્યાંથી આપણે મેજર સપોર્ટ અને રેઝિસ્ટન્સની વાત કરીએ તો નીચે 23,940 23,940 માની લ્યો કે તૂટે તો એ પછી બજારમાં મંદીના ખેલાડીઓ હાવી થઈ જશે. એવી જ રીતે આપણે જો હવે રેઝિસ્ટન્સની વાત કરીએ તો ઉપર 24,840 એ મેજર રેઝિસ્ટન્સ બનવાનો છે. બજાર જ્યાં સુધી આની વચ્ચે છે ત્યાં સુધી માર્કેટને આપણે ન્યુટ્રલ સમજશું. માર્કેટ આ બે લેવલમાંથી કયું લેવલ કાપે છે એના આધારે આપણે આગળની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. દર્શક મિત્રો, તો આ આપણે આવતા વીકની વાત થઈ ગઈ. આગલા વીકમાં આપણે જે ધારણાઓ હતી એની પર સમીક્ષા અહીં કરી લીધી. ફૂલછાપ ડિજિટલમાં શેર બજારની આવી જ રીતે ભવિષ્યની ચાલની ધારણાઓ અને અનુમાનો માટે ફૂલછાપ ડિજિટલની તમામ ચેનલો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક પર જોતા રહો. અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહો.